फर्निचर ने चलो बीजो रूम बताऊँ तमने हवे તમે જોઈ શકો છો મમ્મી કાપી રહી છે પાછળના પગના વાળ અને આ જંગ વંગ નહીં છીડી ગયો હોય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોની અંદર, નવા બ્લોગની અંદર. તો આજે આપણે રેડી થઈ ગયા છે અને આજે સવારમાં જ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, કારણ કે આજે મારે ઓફિસે જવાનું છે અને શોપ ઉપર જવાનું છે. તો આપણે ફટાફટથી મેં કીધું પહેલાં રેડી થઈ જઈએ અને ચલો આજે ફટાફટથી બ્લોગ સ્ટાર્ટ કરી દઉં. અને આદિત્ય અહીંયા બેસી ગયો છે સવારમાં નાસ્તો કરીને. જો હવે તો વેકેશન ચાલુ ને, એટલે હવે મજા જોયું, એટલે વેકેશન ચાલુ એટલે ફૂલ મજા. અહીંયા ટીવી ચાલુ કરીને બેસી ગયો. ચલો આપણે જેનીને મળાવી દઉં. જો આવી ગઈ હો તરત જ. હાય તો દે માર નહીં આધી અને બિચારી કેમ કરે છે. અરે વાહ મારી છોની મંતુલી. મમ્મા હમણાં આવશે હો. આજે તો આદિ પણ છે એટલે વાંધો નહીં આવશે. નહીં તો જ્યારે આદિ સ્કૂલે હોય ને ત્યારે 2-3 કલાક એકલી રહેતી. જ્યારે મારે સવારમાં કામથી જવાનું હોય ને તો 1-2 કલાક એકલી રહે. એટલે કંઈ નહીં. આજ તો હવે હમણાં તો હવે વેકેશન આદિનું, એટલે ચલો હવે ફટાફટથી આજે બધું પતાવી આવીએ ઓફિસનું કામ, અને પછી ઘરે આવીને આજે રસોઈ બનાવવાની. એટલે એ બધું પતાવીને મળીએ અને જોઈએ કે અંકિત ત્યાં શું કરે છે. તો ચલો. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. હર હર મહાદેવ. તો તમે જોયું છે કે હું ગામડે છું ને, ગામડે કેટલું કામ થયું છે ઘરનું, તો તમને બતાવીશ આજે. તો ચલો, અહીંયા બહાર બધે ટાઇલ્સો લાગી ગઈ છે, હજી છે અંદર. અને અહીંયા પથ્થર લગાવી ગયા છે રેડ કલરના, અને સફાઈનું કામ બાકી છે હજુ થોડું. તો ચલો આપણે પેલા અંદર જઈએ. કિચનનું કામ ઓલમોસ્ટ પતી ગયું છે અહીંયા, અને થોડું ઘણું બાકી છે હજુ. તો એ બધું કમ્પ્લીટ થાય પછી તમને બતાવીશ એનું. અહીંયા કબાટ બનવાનું ચાલુ થઈ ગયું છે. અહીંયા બી કબાટ બની ગયો છે મસ્ત મજાનો. હવે આની ઉપર ફર્નિચરનું કામ ચાલુ થશે, એ 3-4 દિવસ પછી થશે. અને ઉપર બી કબાટના વાળિયા બની જશે. અહીંયા બધા ટાઇલ્સ લાગી ગઈ છે. ઇલેક્ટ્રિકનું કામ હારવાર ચાલુ છે. તો ચલો આપણે હવે જઈએ ઉપર, અને ઉપર જઈને તમને બતાવું કે ઉપર કેટલું કામ થયું છે. અહીંયા કબાટનું કામ પતી ગયું છે. બેડરૂમમાં ઇલેક્ટ્રિકનું કામ એ ચાલુ છે. કલર કામને બધું બાકી છે હજી ફર્નિચરને. ચલો બીજો રૂમ બતાવું તમને હવે. અહીંયા પણ કામ ચાલુ છે. અહીંયા હજી આ બધું ભરવાનું કામ ચાલુ છે. અહીંયા જે સિમેન્ટ લગાવવાની અંદર બાકી છે. અગાસીમાં ટાઇલ્સ લાગી ગઈ જો મસ્ત મજાની. એક કવાટ અહીંયા પ્લમ્બિંગનું કામ ચાલુ છે. સામાન એનો પડ્યો છે. ઉપરથી કંઈક આવો નજારો આવે છે મસ્ત મજાનો આપણા ઘરનું. અહીંયા તમે જુઓ કેટલો કચરો હજી નીચે નાખ્યો છે. બસ તો આવું બધું કામકાજ ઘરનું ચાલે છે ને. હજુ લગભગ 15-20 દિવસ જતા રહેશે ફર્નિચરમાં ને બધા કામમાં. કબાટના કામ ચાલુ છે. પછી બધું આ પતે બધું કામ, પછી ક્લિનિંગ કરાવવાનું છે ને. ક્લીન કર્યા પછી ફર્નિચરનું બધું કામ ચાલુ થશે, રસોડાવાળાનું બધું ફર્નિચરનું. બસ એવું છે. સવારથી સાંજ સુધી હું અહીંયા ઘરે હોઉં છું, એટલે કોઈ વિડીયોમાં દેખાતો નથી. ને પૂજા અને આદિત્ય બે અંકલેશ્વર છે ને હું અત્યારે ગામડે છું. તો ચલો પહેલાં ફટાફટ જઈએ અંકલેશ્વર ને ત્યાં મળીએ પૂજા શું કરે છે ને આદિત્ય શું કરે છે. આદિત્યને સ્કૂલમાં વેકેશન પડી ગયું છે હવે. તો ચલો સીધા જઈએ અંકલેશ્વર ને પૂજા અને આદિત્ય શું કરે છે તે જોઈએ. તો બધાને મહાદેવ. તો વાગી ગયા છે રાતના 8 અને આપણે આવી ગયા છે રસોડામાં એઝ યુઝ્યુઅલ
થોડું ઘણું જે કામ હતું એ પતાવ્યું બહારનું, અને ઓફિસનું કામ હતું તે બધું પતાવી દીધું, અને રસોડામાં આવી ગયા છે. જેનીના મેં ભાત મૂકી દીધા, દૂધ ગરમ કરી દીધું, તમે જોઈ શકો છો. અને હવે બસ ચલો ફટાફટથી રસોઈ કરવાની છે, તો એ બધું પતાવીને જમીને પછી મળીએ. પગના, અને પગના કયા બતાડતો આદિ? જેની બહુ ડરે હો આનાથી. હા, કેમ? કારણ કે ઊભો રે, તને નથી કરવાના. કારણ કે છે ને એના પગમાં જ્યારે આ વાળ હોય ને, આ વાળા, તો એના કારણે સ્લીપ થાય આવી ટાઇલ્સમાં ને બધે જગ્યાએ. એટલા માટે આપણે હેર છે ને એ વાળા હેર કાઢી નાખવા પડે. તો આજે છે ને મેં કીધું ચલો આપણે કરી નાખીએ, અને એનાથી તો બહુ જ ડરે છે. કઈ નહીં, હું હમણાં કરી નાખીશ ને પછી જોજો તમે. હમણાં જીભ છોલાઈ જશે. મમ્મી અહીંયા કાપવા લાગી છે એનીના પગના વાળ. જો તો જોઈ શકો છો કેટલા બધા છે. પગ તો જો કેટલા ગંદા કર્યા છે એને. હમણાં ક્યાં જઈને ચલાવવા લઈ ગયો હતો ને. કેટલા બધા વાળ. જા તો જા, આરામ છે. એનું વિચાર મોઢું જો કેવું થઈ ગયું છે, ડરેલો વિચારીને. આમાંય બહુ બધા જો, પછી પાછળમાં છે, અહીંયા બહુ છે. અહીંયા તો ગુચ્છો જ છે. બાપ રે, હાફા માંડી ડરકા માહોલ. આનાથી વાળ છે ને પગમાં આવે નહીં ને, મમ્મા કાપે છે. ચાલુ થઈ ગયો આને બદલી બધું. મને અચડા બગાસા આવવા લાગ્યા. આરામથી એવી રીતે કાપવા પડે ને, એની અંદર છે એકદમ બહુ આરામથી કાપવા પડે. બાકી જો એની કઈ બીજી વસ્તુ કઈ કપાઈ વપાઈ ગઈ ને, તે આપણા દેવા પડી જાય. ધીરે તું વધારીને ન રાખતી હોય તો આટલા બધા. કેટલો ખરાબ અંદરથી કચરો ને બધો મોલો નીકળો. ઉતરી ગયા લે, પોપટ હો ગયા, પોપટ થઈ ગયો. પોપટ ગાઈસ, આની બેટરી જ આટલામાં જ ઉતરી ગઈ મશીનની. કેવું આવું કેવું? આ કાતરથી કાપવા પડશે. ટીટોળા કંપનીની મશીન નો લેવાય પણ. અરે ચાર્જ કર્યું હતું પણ હવે યુઝ થયું હોય ને એટલે. યુઝ ક્યારે થયું તો? ઘણો ટાઈમ થઈ ગયો. તમે જોઈ શકો છો મમ્મી કાપી રહી છે પાછળના પગના વાળ. અને આ ખબર નહીં હું થઈ ગયું કંઈક વચ્ચે, કાંઈક મેન્ટલ હેલ્થ અપડેટ આવી ગયું વચ્ચે. એની ફાટીને ટે થઈ ગઈ છે, ટે. તો ગાઈસ હવે આપણે મળીએ છીએ એના વાળ કાપીને. તો બસ જો આ જેનીના વાળ કાપી દે. કોને ખબર નહીં બહાર પ્લેન જેવી અવાજ આવે છે, ચાર્ટર પ્લેન નીકળતું હોય ને એવી. જો તમને સંભળાતી હોય ને તો તમને આ ખબર નહીં ક્યાંય અવાજ આવી રહી છે ને આદિને ડર લાગે છે. ભાઈ यहाँ पर क्या हो रहा भाई? કે કઈ ये कब घुस गया भाई में જંગ વંગ નહીં છીડી ગઈ હોય પાકિસ્તાન. ના પણ બહુ પૂજા છે, બહુ જોરનો અવાજ આવે. એવું ના હોય આદિ, આમ કઈ તરત બધું કઈ આટલામાં જ ફરે ગોળ ગોળ. હું પાગલ બનાવી રહ્યો કોઈ. વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરશું કારણ કે ઓલરેડી લેટ થઈ ગયું છે. વાગી ગયા છે 11, અને હજી એડિટિંગ એ બાકી છે. શોર્ટ્સની મારે એડિટિંગ બાકી છે, તો એ બધું પતાવવાનું છે. તો આ વ્લોગ કેવો લાગે ઝડપથી જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.